મારી ગઢ પાવાની દેવી મારી સુમિલા બાગરના સાર જંતરની દેવી આજે આજ ગામની અંદર ભોગે ધનિક હતો, જ્યારે ભોગે અત્યંત ગરીબ. બંને ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ હતો, પરંતુ જોગેની પત્નીની ધનની ઘમંડી હતી. જ્યારે ભોગેની પત્ની ખૂબ જ સીધી સાદી અને ભોળી હતી. પિતૃપક્ષ આવ્યા ત્યારે જોગેની પત્નીએ તેને કહ્યું કે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ, પણ જોગે તેને નિરર્થક કામ સમજીને ટાળી દેતો. ત્યારે જોગેની પત્નીએ કહ્યું, જો તમે નહીં કરો તો હું ભોગેની પત્નીને બોલાવી લઈશ. અમે બંને મળીને શ્રાદ્ધ ક્રિયા કરી લઈશું અને હું મારા માયકાવાળા સંબંધીઓને પણ આમંત્રણ આપીશ. ત્યાં મારી અમીરી દેખાડવાનો પણ મોકો મળી જશે. અંતે જોગે માન્યો અને તેને તેના માયકાવાળા લોકોને બોલાવવા મોકલ્યો. બીજા દિવસે સવારે ભોગેની પત્ની જોગેના ઘરે આવી અને કામમાં લાગી ગઈ. તેણે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને વાનગીઓ બનાવી. બધું કામ પૂરું કર્યા પછી તે પોતાના ઘરે પરત આવી, કારણ કે તેને પણ પોતાના ઘેર શ્રાદ્ધ કરવાનું હતું. બપોરે જ્યારે પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા ત્યારે સૌપ્રથમ તેઓ જોગેના ઘરે આવ્યા. ત્યાં તેમણે જોયું કે પિતૃઓ માટે બનાવેલ ભોજન પહેલાં જ તેના સસરિયાવાળા લોકો ભોજન કરવા બેઠા હતા. આથી પિતૃઓ નારાજ થયા અને પછી તેઓ ભોગેના ઘરે ગયા. પણ ત્યાં તો પિતૃઓના નામે ફક્ત અગિયારી પ્રગટાવી હતી. પિતૃઓએ તે અગિયારીની રાખ ચાટી અને ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી ગયા. થોડી વારમાં બધા પિતૃઓ નદી કિનારે ભેગા થયા અને પોતાના વંશજોના શ્રાદ્ધની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારે જોગે અને ભોગેના પિતૃએ પોતાની વ્યથા કહી. તેઓએ વિચાર્યું, જો ભોગે પાસે ધન હોત તો તે આપણા માટે શ્રેષ્ઠ ભોજન કરાવત, પણ તેના ઘેર તો 2 વેળાનું ભોજન પણ મુશ્કેલીથી મળે છે. આ રીતે વિચારતા તેઓ ભોગે ઉપર દયાળુ બન્યા અને તેઓ આનંદથી બોલ્યા કે ભોગેના ઘેર ધન ધાન્યની વૃદ્ધિ થાઓ, ભોગે પણ ધનિક બની જાય. તે સાંજ પડી ગઈ હતી. ત્યાં ભોગેના બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. તેઓએ માતાને કહ્યું કે મમ્મી ભૂખ લાગી છે. ત્યારે ભોગેની પત્નીએ કહ્યું, જાઓ, આંગણામાં હોડી રાખી છે, તેને ખોલો, તેમાંથી જે કંઈ મળે તે વહેંચીને ખાઈ લો. બાળકો આંગણામાં ગયા અને જોયું કે હોડી તો મહોરોથી ભરેલી હતી. તેઓ દોડીને માતાને બોલાવી. માતાને વિશ્વાસ ન આવ્યો, પણ જ્યારે તેને પોતાની આંખે જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ રીતે પિતૃઓની કૃપાથી ગરીબ ભોગે ધનિક બની ગયો, પરંતુ ધનવાન થયા પછી પણ તે કદી ઘમંડી બન્યો નહીં. આવતા વર્ષે જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે ભોગેની પત્નીએ 56 પ્રકારના ભોગ બનાવ્યા. બ્રાહ્મણોને ઘરે બોલાવી શ્રાદ્ધ કરાવ્યું, ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી. સોના ચાંદીના વાસણોમાં પોતાના સગા સંબંધીઓને ભોજન કરાવ્યું. આથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થયા અને તૃપ્ત થયા. તો આ હતી પિતૃપક્ષમાં સાંભળવામાં આવતી જોગે અને ભોગેની કથા. માર્કંડેય પુરાણ મુજબ મહાત્મા રુચિ કહે છે કે જે સર્વના દ્વારા પૂજિત છે, અમૃત અતિ તેજસ્વી, ધ્યાનમય અને દિવ્ય દ્રષ્ટિવાળા છે, તેવા પિતૃઓને હું સદા નમસ્કાર કરું છું. જે ઇન્દ્રાદિદેવો, દક્ષ, મરીચી, સપ્ત ઋષિ અને બીજા સૌના નેતા છે, ઈચ્છાઓ પૂર્ણ કરનારા છે, તેવા પિતૃઓને હું પ્રણામ કરું છું. જે મનુ વગેરે રાજર્ષિ, મનુશ્વર તથા સૂર્યચંદ્રના પણ નાયક છે, તેવા પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ નમસ્કાર કરું છું. જે નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ, દેવલોક તથા પૃથ્વીલોક પણ નેતા છે, તેવા પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. જે દેવર્ષિઓના જનક છે, સમગ્ર લોકોથી વંદિત છે, અક્ષય ફળના દાતા છે, તેવા પિતૃઓને હું હૃદયપૂર્વક નમન કરું છું. હું પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વર સ્વરૂપે સ્થિત પિતૃદેવોને હંમેશા હાથ જોડીને પ્રણામ કરું છું. 7 લોકોમાં સ્થિત 7 પિતૃગણને નમસ્કાર છે. હું યોગ્ય દ્રષ્ટિવાળા સ્વયંભૂ બ્રાહ્મણને પ્રણામ કરું છું. ચંદ્રમાં આધારિત તથા યોગ્ય મૂર્તિ ધારણ કરનારા
પિતૃગણને હું પ્રણામ કરું છું. સંપૂર્ણ જગતના પિતા સોમને નમસ્કાર છે. અગ્નિ સ્વરૂપ પિતૃદેવને પણ હું પ્રણામ કરું છું, કારણ કે આ સમગ્ર જગત અગ્નિ અને સોમમય છે, જે પિતૃ તેજમાં સ્થિત છે, જે ચંદ્ર, સૂર્ય અને અગ્નિના સ્વરૂપે પ્રગટ થાય છે, અને જે જગત સ્વરૂપ તથા બ્રહ્મ સ્વરૂપ છે. તેમ તમામ યોગ્ય પિતૃઓને હું એકાગ્ર ચિત્તથી વારંવાર નમન કરું છું. હે પિતૃશ્વર, તમે સ્વભોજી પિતૃ મારા પર પ્રસન્ન થાઓ. તમારો આશીર્વાદ મને આપો. તમારા ચરણો પર મસ્તક નમાવું છું. મારા માથા પર તમારો કૃપાભર્યો હાથ રાખો. સર્વપ્રથમ ગણપતિનું સ્મરણ, પછી ઘરે દેવતાઓનું પૂજન. હે પિતૃશ્વર, દયા રાખજો, મને સાચો માર્ગ બતાવજો. તમારા ચરણ જ સમુદ્ર સમાન મુક્તિ આપે છે. તમારો ઉપકાર અતિ મહાન છે, કારણ કે તમે જ મનુષ્ય યોગીનો જન્મ આપ્યો છે, જે માતા પિતા દેવને સંતોષે છે. પિતૃ ઋણ વિના મુક્તિ નથી. ચારેય દિશામાં તમારો જ પ્રભાવ છે. સંકટમાં તમારો જ સહારો મળે છે. નારાયણના આધારરૂપ સૃષ્ટિના પિતૃજી પ્રથમ પૂજન તમારા આદેશથી થાય છે. તમે જ ભક્તોના ભાગ્યના દ્વાર ખોલો છો. જુજુના પવિત્ર દરબારોમાં તમે જ દેવો સાથે વિરાજો છો. પ્રસન્ન થઈ મનોચિત ફળ આપો છો. કૃપિત થાવ તો બુદ્ધિ હરાવી લો છો. પિતૃ મહિમા સર્વથી નિરાળી છે, જેના ગુણો નર નારી ગાય છે. 3 લોકમાં તમારો નિવાસ છે. વસુ, રુદ્ર અને આદિત્યોમાં તમારો જ સાજ છે. તમારી સંપત્તિ અતિ અનંત છે. હું સેવક પરિવાર સાથે તમારો ભક્ત છું. તમને 56 ભોગ ભાવે નહીં. શુદ્ધ જળથી જ તમે તૃપ્ત થાવ છો. તમારા ભજન પરમ હિતકારી છે. નાના મોટા સૌ અધિકારી છે. સૂર્યોદય સાથે તમારું પૂજન થાય છે. 5 આંગળી જળથી તમારો અભિષેક થાય છે. અખંડ જ્યોતિમાં તમે બિરાજો છો. સદીઓ જૂની આ જ્યોતિ તમારી છે. ધન્ય છે આપણી જન્મભૂમિ. અહીં શહીદોને પણ પિતૃ સમાન પૂજાય છે. માતૃભક્તિનો સંદેશ આપવામાં આવે છે. જગત પિતૃઓનો સિદ્ધાંત છે. ધર્મ જાતિનું નથી કોઈ નારો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્ત સૌ પિતૃઓની પૂજા કરે છે. વંશવૃક્ષ આપણને પ્રાણથી પણ વધુ પ્રિય છે. ગંગાથી લઈ રણ પ્રદેશ સુધી પિતૃ તર્પણની પરંપરા છે. અમાવસ્યાએ પિતૃઓનું પૂજન થાય છે અને દીપ મૂકી શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. ધન્ય છે આ જન્મભૂમિને, જે ધૂળ કણ, જે પિતૃમંડળની પવિત્ર ધરતી બની છે. હે પિતૃદેવ, ભક્ત હિતકારી, આપ અમારી પ્રાર્થના સાંભળજો. દિન પ્રતિદિન જે તમારું ધ્યાન કરે છે તે ભક્ત સમાન બીજો કોઈ નથી. તમે અનાથના નાથ, દુઃખજનોના સહાયક છો. ચારેય વેદો તમારી સાક્ષી છે. ભક્તોની લાજ તમે જ રાખો છો. જે તમારું નામ લે છે તે ધન્ય બને છે. તમારા ચરણોમાં આરાધનાની સિદ્ધિ મળે છે. તમારી કૃપા સર્વ મંગળકારી છે. તમારી મહિમા સહસ્ત્ર મુખથી પણ વર્ણવાય નથી. હું અતિદીન અને દુઃખી છું. હે પિતૃજી, દયા કરીને ભક્તને બળ આપો. પિતૃસ્થાન જ તીર્થ છે. જ્યાં શ્રદ્ધાપૂર્વક પુષ્પ અર્પાય છે, ત્યાં સર્વ કામ પણ પૂર્ણ થઈ જાય છે. જુજુનું ધામે અમારા મહાન પિતૃદેવ વિરાજે છે. તેમના દર્શનથી જીવન સફળ થાય છે. સંપૂર્ણ જગત તેમને પૂજે છે. જીવન સફળ બને છે. જય પિતૃદેવ. તો મિત્રો, આ હતી પિતૃપક્ષની हम पितृपक्ष की तुमको भक्तों कथा सुनाते हैं, भक्तों कथा सुनाते हैं। पिता के ऋण से मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हम पितृपक्ष की तुमको भक्तों कथा सुनाते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज।
ऋण से मुक्ति पाते हैं। क्योंकि जब पितृ संतुष्ट हो घर में शांति आए, आशीर्वाद से पितरों के अनहोनी भी टल जाए। पितृ पक्ष में करना चाहिए अन्न वस्त्र का दान, जाता है ये सीधा ही अपने पितरों के नाम। 16 दिन के लिए पितृ धरती पर आते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। पितृपक्ष की कथा सुनाए जो है बड़ी प्राचीन, सदियों से चलती आई है महाभारत कालीन। कर्ण ने जब महाभारत में थी वीर गति पाई, खाने को मिला सोना चांदी भूख जो लग आई। कर्ण ने आकर इंद्रदेव से बात यही पूछी, सोना चांदी भी भगवान का चीज है खाने की। बोले इंद्रदेव आपने किया यही है दान, नहीं अन्न का दाना बांटा, किया नहीं पिंडदान। पितृ तर्पण नहीं हुआ तो रूठ ही जाते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। बोले कर्ण की इसमें मेरा ना है कोई दोष, सूत पुत्र मैं गया बुलाया जब से संभाला होश। अपने पूर्वजों के बारे में किसी ने ना बतलाया, इसीलिए पिंडदान किसी का ना मैं कर पाया। 16 दिन मुझे दे दो भगवान, करूंगा भूल सुधार। अन्नदान का पितरों को मैं अपना उतारूं भार। 16 दिन के लिए कर्ण फिर धरती पर आए, बुला के ब्राह्मणों को 16 दिन भोजन करवाए। पितरों के वस्त्र भी सबको देते जाते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। वो ही 16 दिन तो भक्तों पितृपक्ष कहलाए। 16 दिन के लिए कर्ण जब धरती पर आए, वैसे ही सबके पितृ धरती पर आते हैं। जो दे श्रद्धा भाव से वंशज खुद ले जाते हैं। पितृपक्ष में श्रद्धा भाव से करना चाहिए दान, इसी बहाने हो जाता है पितरों का सम्मान। एक पौराणिक और कथा
पितरों की जाति पाई। जोगे भोगे नाम के भक्तों दोनों थे सगे भाई। उन दोनों के बारे में अब तुम्हें बताते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। से दोनों अपना समय बिताते थे। भोगे तो था बड़ा ही निर्धन और जोगे धनवान। जोगे की पत्नी को अपने धन पर था अभिमान। जोगे की पत्नी बोली जब पितृपक्ष आए, बुला के मेरे घर वालों को भोजन करवाए। इसी बहाने पितरों का भी हो जाए पुण्यदान। किंतु पत्नी की बातों पर दिया न उसने ध्यान। करके टाल मटोल बात वो टाल न चाहते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। जोगे की पत्नी तुम्हें मेरी है चिंता। भोगे की पत्नी को बुला लूं वो कर देगी सहायता। फिर तो भोगे की पत्नी को दिया बुलावा है, अपना फर्ज भी भोगे की पत्नी ने निभाया है। अपनी जेठानी संग मिलकर व्यंजन सभी बनाए। बोली के बहना अब तो हम अपने घर जाएं। भोगे की पत्नी तो अपना सारा काम निपटा। नारो का जेठानी ने वो अपने घर गया। जोगे की ससुराल पक्ष के लोग भी आते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। हे पितृदेव महाराज रखना बच्चों की लाज। बनाने घर आकर खाना, देखा घर में नहीं बचा है अन्न का एक दाना। अपनी गरीबी पर वो बैठ के फिर तो खूब रोई, लेकिन व्यथा गरीबी की ना सुनने वाला कोई। किसे सुनाए अपना दुखड़ा, करे वो क्या बेचारी। फिर पितरों के नाम की दे दी उसने अगियारी। जोगे और भोगे के पितर फिर तो गए हैं यार। पहले पितरों ने जोगी के घर जाकर देखा, वो तो रिश्तेदारों को भोजन करवाते हैं।
पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। होके निराश फिर सभी पितृ भोगे के घर आए, शायद भोजन भोगे के घर में ही मिल जाए। मिला नहीं भोजन तो राख अगियारी की चाटी, गंगा नदी के तट पर आ गए वो तो भूखे ही। सबके ही पितृ तो फिर गंगा के तट पर आए, क्या क्या भोजन मिला है सब आपस में रहे बताए। सोचा पितरों ने भोगे जो हो जाता धनवान, हमें भी मिलते सबके जैसे खाने को पकवान। हो जाए धनी भोगे नाच नाच के गाते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। भोगे के बच्चों ने मांगा फिर माँ से खाना, बोली होदी पड़ी है उल्टी उसके पास जाना। शायद तुमको खाने के लिए वहाँ कुछ मिल जाए। इतना सुनकर बच्चे उस होदी के पास आए, पलटा जो होदी को बच्चे रह गए हैं हैरान। खाली थी जो होदी बन गई सोने की वो खान। बच्चों ने फिर आकर माँ को सारी बात बताई, देखा जो उसने आकर वो फूली नहीं समाई। पितरों की कृपा से वो धनवान हो जाते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। अगले साल जब पितृपक्ष फिर लौट के आया है, गांव के सब ब्राह्मणों को भोगे ने बुलाया है। अपने घर में बनवाए हैं उसने 56 भोग, सब पितरों के नाम से उनको करवाया है भोज। अपने भाई और भाभी को भी घर में बुलवाया, बड़े प्रेम से ब्राह्मणों को भोजन है करवाया। भोगी के भाई ने भी तो इतना लिया है जान, पितरों की कृपा से भोगी हो गया है धनवान। पति पत्नी फिर अपने किए की माफी चाहते हैं, पावन कथा सुनाते हैं। पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं, हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज।
पर्वत कोलाहल था। गयासुर नामक एक दानव भी वहाँ पे रहता था। कई वर्षों से विष्णु जी की भक्ति करता था। विष्णु जी ने ब्रह्मा जी को उसके पास भेजा। बोले जाकर देखो वो दानव चाहता है क्या। सब देवों को लेकर ब्रह्मा उसके पास आए। बोल गया सुर मांगो जो वरदान तुम्हें चाहे। मुँह मांगा वरदान तुम्हें हम देना चाहते हैं। पावन कथा सुनाते हैं, पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं। हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। बोला गया सुर मिल जाए फल मुझे सबके तप का। हो जाए मेरी देह पवित्र जैसे सभी देवता। जो भी प्राणी एक बार मेरे दर्शन पाए हैं, स्वर्ग लोक मिल जाए उसको बाधा न आए हैं। सब देवों संग बोले ब्रह्मा होगा तथास्तु। मांगे जो वरदान भक्त वो कैसे ना मैं दूं। सभी स्वर्ग को लगे है जाने जो दर्शन पाए। अपने आप में फिर तो गया सुर फूला नहीं समाए। बदला विधि विधान देव विचलित हो जाते हैं। पावन कथा सुनाते हैं, पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं। हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। सोचा ब्रह्मा जी ने इसको कैसे रोका जाए। सभी स्वर्ग को आते हैं कोई नरक नहीं जाए। गया सुर से आकर के फिर ये बोले हैं ब्रह्मा। आपकी देह पे ब्रह्म यज्ञ मैं चाहता हूँ करना। नहीं पवित्र भूमि कोई आपके देह समान। क्योंकि आपको हमने ही तो दिया है ये वरदान। 20 कोस की देह आपकी मानी पवित्र जाए। यहाँ करेंगे यज्ञ सफल हो निश्चित ही हो जाए। ब्रह्मा जी की विनती गया सुर मान ही जाते हैं। पावन कथा सुनाते हैं, पितरों का ऋण मुक्त जिसे सुनकर हो जाते हैं। हम कथा सुनाते हैं। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। हे पितृदेव महाराज, रखना बच्चों की लाज। फिर तो ब्रह्मा उसकी देह पर लगे यज्ञ करने। अग्नि ताप से किंतु गया सुर लग गया है हिलने। विष्णु जी ने उसकी छाती पर रख दिया है पाँव। ताकि गया सुर यज्ञ करते समय मिलने ना पाए। जैसे ही विष्णु जी ने
रखा उस पर अपना पाँव, हुआ दूर अभिमान है उसका, थी कृपा की छाँव। 20 कोस की देह थी उसकी, वो ही गया कहलाए। विष्णुपाद जहाँ पाँव रखा था, जगह वो कहलाए। पितृ दया सुरगणा तृष्टवो प्रणतिनं प्रशिरोधरा सा वाग्देप्रहर्ष पुलको दमचारु देहा देव्याययां ततमिदं जगदात्मशक्त्या निशेष देवगणसमूहमृत्या कामम्बिकाम् अखिलदेवमहर्षि पूज्या भक्त्या नता स्वविदधा कुसुभालिशाना यस्या प्रभावमतुलं भगवानन्तो ब्रह्माहरस्वनैव तुमलं बलं च सा चण्डिकां किल जगत् परिपालनाय नाशाय च शुभभयस्य मतिं करोतु या स्वयं सकृतीनां भवने पापात्मनां कृतदया हृदये सुबुद्धि सता कुलजन પાણી પીવા આવ્યો એનું પીવું છે પાણી મારી બેનનું પીવું છે બેનનું પીવું છે બતાવો દેતા વાત છે હાજી બતાવો દેજી હા આ થાળી માં બતાવો એક બેનો છે બતાવો ગળી દે મારી મારી આવે એનું પીવું છે મારી મારી આવે એનું પીવું છે રોમાં કોઈ મારી માં ભગવતી માથે પડી જાય એમ ના હાલે ભલે આવ્યું હોય ધર્મ નું હુકમ નામું હોય ને તો ભલે મળે મળશે ભાઈ તમે ઉપાવળી દેવી ભારે ગયો એક બોલી બીજું ના બોલો ખબર મારી કરી હાલતે ડુંગર વાગી દેવી ગયો હા પછી આવશે તારા એટલું ખાલી કરવાનું કોણ ના પાડે ખમકાર ક્યાં કોઈ હાલ હાલ ડુંગર વાગી દેવી ગયો હાલ મળી હા પાણી પાવ રોજ ના પીવડાવે એમ ના પીરવાય
બાપા દે બીજા કોઈને હાથનું પાણી પીવું છે બાબા વગાડો તારે એમની ઈચ્છા હોય ને વાત કર હા કઈ પણ ઈચ્છા હોય બોલ વાત બોલ રોવામાં છોકરીઓ તારે રોતું માંગી લે પછી કાલ ખમાની વાત આવી જો ખમા 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 હા પાછળથી પાછું એમ ના થવું જોઈએ કે મારી માનું પાડી ગયો મારી માનું પાડી ગયો હાલો બાપા જાય પાણી પાવવા ચાલો ચાલો ઉભારી ચાલો હમણાં દેવ ભાઈ ની તું કોણ બોલો છો મોઢરા છો ખાલી તારી માનું પાણી ગોઈન પાણી ના પાડતા મનો લેવાના હા આમાં કમાટ કરવાની તારે મારું માનસ ના દુગાડ દીધું છે છોકરી જોવાય નહીં રોવામાં તો ભાઈ હવે તો ધીરે એને ગતિ કરવાની કર્યું આપણે સારા જીવને સંસ્કૃતિ કરી દે તડકો પીછું થઈ હવે રૂમમાં જજો રૂમમાં હા રોમા ખમા કે ખમા કે ખમા દે ખમા દે અમારી ગોઠવણ નહીં ખમાશે ખમા હા રોતા ખાતા રહે તું ખમા તમારી દીવી ખમા ખમા કેવી થયો હે હા દેવી પછી ભાઈ ફકીરી આ બધી થયું છે એ આગળ થઈને તઈ આ બધું બન્યું છે રોકાને સાના તારે રાખવાનો છે હા ઓલા હું આમ ઉભરે આમ કાર્ટૂન બરોબર જોવાનું બંધ જીવને શાંતિ થઈ ગઈ ને શાંતિ થઈ ગઈ શાંતિ થઈ ગઈ શાંતિ થઈ ગઈ ખમા 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 કરે કમાશે મારી કમાશે એ મારી કમાશે ખમામ ખોટ ના હોય એમાં કોઈ ખમા લઈ જાય ને દાણા ખમા દે બાપા ખમા હાલી ખમાનો વધાવો દે તારો ઉભો રહે ત્યાં ઘડી ઉભો રહે હાલ મારો હાલો ભાઈ ખમા ખમાનો છે ને જા રહ્યો ભાઈ બરોબર ના પડે તમે વિશ્વાસ રાખજો તમે વિશ્વાસ રાખજો હા પાછળ અનુભવ ના આવી ગયો આપણે માની લે પછી વિશ્વાસ રાખવાનો રહ્યો મોટો હવે તારે કઈ ઓળખા છે નથી કઈ અમારી નથી કઈ હવે બોલજો કઈ નથી કેમ છે કેમ નથી તને ખબર છે બધું હારું થઈ ગયું બધું હારું થઈ ગયું બધું હારું થઈ ગયું પિતૃની દયા હા મારી દેવીએ બધા ભક્તો કરાવી દીધો છે હવે કોઈ હા દેવીની ખમા થઈ જાય એ હતી બધું થયું હા એને કીધું તું એ કરજે તું એ કીધું એમ કરજે બધે ખોટું પડે એના ખોટું હાલે નહીં ખોટું પડે હાલવા દે તો હાલવાય નહીં શેઠ પાસે હોય આ બાજુ શેઠ પાસે બધા પાછળ આવતા રહ્યા શેઠ પાસે હોય कुलजनम प्रभवशलजा
રામ આવ્યો રામ હા રામ આવ્યો બીજો રામ આવ્યો ભાઈજી જયજી બતાવો જયજી અમને નાચને બહાર કરતા હોય જાતમાં જયજી અમે જાઓ બોલો શું ઈચ્છા છે હા બરોબર મારા પાણી પીવું છે કેટલા પીવું હોય મારા ભાઈ નું પીવું છે ઓ મનીષ પીવું છે જાઓ મને સહી જોઈએ એવની સહી જોઈએ સહી વિના માથે પાણી લે પાણી લે પાણી દે પાણી દો પાણી કરશો પડ્યો આ તારા ભાઈ નું પાણી હા મનીષ નું પાણી હા મનીષ નું પાણી પી લે હા ખંભો વાળો એટલે હા જો પીવો તો મનીષ પાણી પીવો કેનું પીવું હવે ઈચ્છા છે બોલો ભાઈ પણ ઈચ્છા હોય તો બોલો મારા ભુવાનું પાણી પીવું છે મારા ભુવાનું પાણી પીવું છે મારા કુટુંબ નું પી લીધું પણ મારા ભુવાનું પીવું છે મારા ભુવો દીએ પાણી મારા ભુવો મને પાણી પીવડાવે કદી કરે ખોબો રાખો ખોબો ધરો બાપા ખોબો ધરો હા બોલજો માફ કરે બાપા આપને બોલો છે કે ઈચ્છા હવે કોઈ નાચું પાણી પીવું મારા ભુવા આવી ગયું બધા નું આવી ગયું અમારી કરિયાત નો આખી કરિયાત નો આવી ગયું આખી કરિયાત નો કમાત છે મારા આખી કરિયાત ને કમાત છે કમા પૈસા ન હોય સુખ શાંતિ હોય સુખ શાંતિ સદગતિ થઈ ગઈ મારા ભુવા આવી ગઈ ને બધી સદગતિ થઈ ગઈ છે બોલજો જો ભાઈ તમને કેમ માન્ય થાય પાણી પીધું એ બરોબર છે કેમ માન્ય થાય મારા ભૂવાનો પગે લાગુ છે મારા ભૂવાનો પગે લાગુ એક મન એક ધંધા મારા ભૂવાનો મને દુઃખ દાદી કરાવી દીધી મારા ભૂવાનો શાંતિ કરાવી દીધી ગતિ મે કરાવી એમ ના લે મળે આ તો સત્ય જો ફળ ફળાતી અમને કેમ ખબર પડે ને તમને વસંતે મારી વસંતે પિતૃ તારે સાલ ને
હવે એમાં એવું હે હું આ હવાની નીકળી જવાનું આપણે હું નાખ કરી દી ભાઈ એની વસ્તી છે ફરિયાદ છે બોલો તો આવે ને ભાઈ આઠાને કેટલા વાગે 5 વાગે આપી જાય હા હા તમારે કાલ નો દઈ દીધો ને હવે ના ના હાલો 5 વાગે આપી માંગી લ્યો તો મારા બાપા માથે ખૂબ દુઃખ પડ્યું છે મારા બાપે બહુ તંગ કર્યું છે મારા બાપે બહુ તંગ કર્યું છે માંગેલા વર્ષોનો દુખાવો છે તું કે માંગી લે હું જોવું લાવતો બધા અમે જોઈ છે કેવો છે ભાઈ અમે પિતૃ જોઈ કે ખરેખર બાળ મારું મારજી બતાવો તે બતાવો લેજી બતાવો તારી ખમો હોય તો હું જોવાલજી લેજી હાલજી કરી દો કમા કરી દો વિશ્વાસ રાખો તો કમા જ કરું વિશ્વાસ રાખો મારી વાતે વિશ્વાસ રાખો બધી તું ભાંગી દો બધું તું ભાંગી દો એને વિશ્વાસ નથી એટલે એને વિશ્વાસ નથી વિશ્વાસ કરો એટલે કરો વિશ્વાસ કરો બધું કરવું જે બતાવો બોલ 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 બધે ખોટું પડે એની પર ખોટું ના પડે ખોટું ના પડે એની પર આ બસ તો એમ વિશ્વાસ કરવો પડે રહી ગયો જે મળી નાનું મોટું વચ્ચે લે દુઃખ કે દુઃખ ભાંગી તો હાથું છે ને હાલ લેજી એમ નહીં મારી ભાંગી ના જોઈએ થર્સ રાતી જોઈએ દાદુ ને દેવી બે આવીને જોઈ જાઓ મારી દેવી મને લઈ આવી છે એટલે આવ્યો મારી નાચ ભાગો ભાગો જો જાજો પાછો પડો તો મારી દેવી નું ધર્મ હું હારી જાઉં માંગી લ્યો વસ્તી માંગી લ્યો હું માંગુ તમારે માંગી લ્યો માંગો રાજી થઈ ગયો છો હું કાંત્યો આવ્યો કાંત્યો હા ફોડવા બાળવા છે મારે મારી જગત મારી છે હવે તું કાંત્યો ફોડવા ના પાડું ને તો મારી દેવી નું ધર્મ હું હારી જાઓ મારા પાઇટ કરી લીધા મારી વાસ્તી મારા પાઇટ કરી લીધા છે પણ મારી દેવી આવો ને જો એનો હિસાબ ના લાવ તો હું કાંત્યો મારી દેવી નું ધર્મ હારી જાઉં
બાબા ઈ તને ખબર છે અમને નાચને ખબર છે તને ખબર છે હા અમને નથી ખબર હો હા નો બતાવો કાંતિભાઈ હા બરોબર છે હા કાંતિ હો બાપા લઈ લેજે. રસ્તો બતાવી આમ લઈ આ લેજે. તો બધા હોય. લઈ લેજે. બસ ખમા કરો ખમા કઈ કહી લેજે હા ઈ તું બોલી ગયો કહી લેજે પાણી પીવું બાબા તારે પાણી પીવું પાણી પીવું એમ પાણી તો હજી 6 મહિના કાઢી સ્વામી ના કાઢી હા નહીં પી. પછી પીવું પાણી બરોબર છે નહીં, એ કોઈ લેવલ કટા છે હે કોઈ લેવલ કટા છે હે ખબર ઘટા હા હા મારી પાસે હું બી નહીં મને ખબર છે હું કાંતિ મને ખબર છે કાંતિઓ હું કાંતિઓ હું કાંતિઓ એ રાજુભાઈ ભાઈ બધું બંધ. ભાઈ તારું બંધુ ભાઈ તું બાપા કાંતિભાઈ હે કાંતિભાઈ બંધુ તો ભાઈ તમે નથી લેવાની 6 મહિના પછી કરવાનું છે. આ રોતાને તારા સામે રાખવા દે હા રોતાને સામે દુખિયાના દુખાય જો રોતાને સામે રાખવા દે કાંતિઓ હા મારા થઈને બેઠા ને ખમા કરું બસ લઈ લે ભાઈ બતાવો લઈ લે બતાવો લઈ લો લાવ ભાઈ સારી લો હા એમ ના હાલે લેજી હું કાંતિઓ હા જેમ મને ઓળખી લેજો હા હા એટલું જ કહેવા માંગુ છું બસ બાપા તૈયાર રાખીએ તો ઈ તો જો અમે નાઈટ તો બધાને ખબર હોય તો ભાઈ તમે અમને તો નાઈટ નાઈટ જણાવે છે હા થોડી ખબર હા. હા બસ તારે પૂછી કામ કરજે. પૂછીને કામ કર્યા સિવાય નથી હાલવું હવે જેને હાલવું એને હાલવા દેવાના. લ્યો ભાઈ તો પાણી જો ભાઈ પાણી લો તો ભાઈ કરશો પાણી લો પાણી લો હા ચાલે હાલે કામ લાવો કરીને કરતા તો બધા ગુમાવી દીધા. ખમા હા બસ બસ કાંતિઓ એ ભાઈ ભાઈ કોઈ નથી ભાઈ છે એમ. દેજો ભાઈ ખમા હું કાંતિઓ પાણી વાર ઓળખો છે આ કોઈને આટલું પાણી દેતા આવડે એમાં પાણી દેજો ઉભમ છે તું કીધું ને 6 મહિને મને પાણી દેજો 6 મહિને તને પાણી દે તને 6 મહિને જ પાણી દે તું એ કીધું ને એમ જ થાય હા 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 હિંમત કરી હિંમત કરી જો પાણી દેજો પાણી દે શાંત થઈ જાય શાંત થઈ જાય નાટાણ તો નાટ પાઈ મારે કોઈને તો પાણી ના, મૂકશો અટાણ નહીં. નહીં. દાણો આવ્યો છે તૈયાર. બોલી બાંધી જ છે. લે દાણા લઈ લે. હું ભાઈઓ કાંતિઓ જે બધો ઓળખો નતો ને મેં ઓળખાણ માર્યો બધી વાત કાંતિઓ પાણી પીવું હવે પાણી પીવું કાંતિભાઈના ઘરવાળા છે તમારો માંગવું તો માંગી લેજો હા આજે મળશે કાલે કાલે મળે હો એને ખબર હા બસ એ જ છે કાંતિભાઈના ઘરના કોઈ માંગી લ્યો કાંતિઓ ખમા કાઈ નહીં મળે હો ખમા બા ખમા કાંતિઓ અને ખોટું કરતા હોય તો તને તો ખબર જ છે બાપા અમને અધૂરા છે મારા બાપ કોને કાંતિયા દર્શન મારો માં ચડે દર્શન મારો માં ચડે બોલી ને જગત માંથી પૂછવાની વાત છે પૂછે.
બસ થઈ ગયો. તો નાચ પાર્કે જોવે નાચ જોવે ના જોવે નાચ પાર્કે જોવે ના જોવે દેવી પૂજી ની કઈ જરૂરત નહીં ભાઈઓ દેવી પૂજાઈ ભાગી ગયા બધા ભાગી ગયા સાંભળજો ભાગી ગયા બધી ઊભી જ છે ધર્મ પાસે અહીંયા જેની વાત ઊભી છે જેની વાત ઊભી છે માંડી જા અક્ષર જેની વાત ઊભી છે હજી નતું મામા પાણી પીવું કોઈનું નતું મામા પાણી પીવું કોઈનું પાણી પીવું મેં મારા દીકરાનું બધે પાણી પી પાછું દીધું પીવું તા તો તમને અમે બોલાવ્યા પાણી પીવું કોઈનું મેં મારી સ્વપ્ન કરી દીધી છે કરી દીધી. પણ મારી જમીન અધૂરી રાખી દીધી છે આય કર દે તમારી વસ્તી બોલો ને. તમારો બુઓ તમારી વસ્તી ઊભી તમારા ભાઈ હું તો બિચારો દુઃખી કરી નાખ્યો મારા બુવાને તમારી મારા વસ્તી બુવાને ઊભી. દુઃખી કરી નાખ્યો આ તમારી વસ્તી આ ઊભી. કરિયાને દુઃખી કરી નાખ્યો છે કરિયાને દુઃખી કરી નાખ્યો છે હું અમે સંકટ નીકાળ નાખી છે આ બધા છે ને ભરવાના દી લેવડાવી દીધા એક હાથ ભાવ સગાર કરી જાય નટુ બાબા નટુ મામા એક વધાવો તો દે નાનો એવો મને નાચને હા નટુ મામા એક નાનો એવો વધાવો તો દે વધાવો તો વધાવો દે ના જાગો ભાઈ તે જેને કહું છું કોનું વિશ્વાસ ના કરતો વિશ્વાસ ના કરતો બાપા ભલે બધાઓ કાયદેસર દાણા પીડા કાંઈ વાંધો નહીં બીજા દે દે થોડા કાંઈ વાંધો નહીં યાદ રાખજો વિશ્વાસ ના કરતો કોઈનો તને રૂડું પાડી દે આ બધી ફરિયાદ પડી રહી છે રૂડું કરી દે આ તારા નહીં થાય આ નહીં થાય તારા આ દેવી નહીં થાય તારા નહીં થાય નહીં થાય આ તું ભાઈ ભાઈ કરી મરી જાય તું નહીં ખુલાવટ જ થાય તારા બુવા તો બુવા તને કેતો જાઉં છું તો સમજી લેજે તો ધ્યાન રાખી છે તારી વસ્તુ તારી ભાઈ હોય ને એની ધ્યાન રાખીએ તું બીજાને પકડતો નહીં મરી જાય તું લકાર પકડું તું પકડતો નહીં મારા બુવાને દુઃખી કરી નાખ્યો છે મારા બુવાને દુઃખી કરી નાખ્યો છે આ કર્યાને દુઃખી કરી નાખ્યો આ કર્યાને દુઃખી કરી નાખ્યો કઈ ના નથી રહેવા દે હવે મારી કમાત છે મારી દેવીની ભગવાનની બધાની કમાત છે મારી દીકરી મારી દીકરી મારી દીકરી મારી દીકરી તારી ભાઈ બેટા છે બધું તારું
તારું ખોટો બેઠું છે તું રોવા મારી દીકરી રોવા ભાઈઓને મગજને ખબર કર, બાપા. ખબર કરતો છે મારા કુટુંબ. કમા છે મારી દીકરી કમા છે બધા તારા ભાઈ તારી ભાઈ બેઠા છે મારી દીકરી હા બાપા અમારો રોડ આવી ગયો તો પછી અહીંયા બસ હવે મળ્યો ઊભી રહ્યા હા પાણી પીવું પાણી પીવું.